હમણાં મારી નિશાળમાં એક વાલી આવ્યા, અમારા આચાર્યને કીધું, 1 વર્ષ આ મારા છોકરાને તમારી સ્કૂલમાં મૂક્યો છે, કાંઈ ફેર નથી પડ્યો. આચાર્ય કે ફેર ન પડે તો માયા એની નિહાળ ન પડે. હું વાત કરો વડીલ, ક્યાં ક્લાસમાં છોકરો છે? લઈ આવ્યા, ઓલા પટાવાળાને લઈ આવ્યા, લઈ આવ્યા. આ છોકરો તમારે? હા, પૂછો. ફેર પડે જ. ઓલા વાલીએ કીધું, તમે જ પૂછો ને સાહેબ. એટલે અમારા આચાર્યએ પૂછ્યું, બોલ બેટા, 40 માં 40 નાખી તો કેટલા થાય? કે 40 માં 40 નાખીએ તો હેરી થાય. એમ નથી કહેતો બેટા, 40 માં 40 નાખી તો મમ્મી થાય. એટલે તારા બાપની હાળીની વાત નથી કરતો. તા એનો બાપ બોલ્યો, જોયું પડ્યો ફેર કોઈ? એટલે ભાઈ 40 અને 40, 30 પછી જે 40 આવે એ 40 માં 40 નાખી કેટલા થાય? તા છોકરો કે 150. 150 કીધું તા શાબાશ સાહેબ બોલ્યા, શાબાશ દીકરા. કોણે કીધું ફેર ન પડે? શાબાશ. તો દીકરાનો બાપ ખીજાણો, હું ફેર? સાહેબ શરમ રાખો, 40 ને 40 80 થાય, 150 થાય. અરે કે પણ તમે તો ફેર પડવાની વાત કરી. ફેર પડ્યો થાળી 300 નો. કેમ? તમે મૂકી જાય ને તે દીતા તમારો બાપ 500 કેતો. આ ઢીબી ઢીબીને 150 લાવ્યા. એ 150 આવ્યો, 80 આવશે. વળતા પાણી હોય ને એને વાંધા નથી. જો એ હાથ છે પગ્યો હોત તો એને રવાના કરવાનો થાત. મારો